તો હવે બીજી બાજુ આપણે વાત કરીએ વડોદરાની જ તો વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલી મીરા સોસાયટીમાં થયેલી મોટી ચોરીનો ભેદ ઉકેલવામાં વડોદરા શહેર પોલીસને સફળતા મળી છે। પોલીસ કમિશનર નરસિંહા કુમાર અને અધિક પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ વારસિયા પોલીસે ટેકનિકલ એનાલિસિસના મદદથી ત્યાં આરોપીને હાલોલ બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડ્યો છે। ગત તારીખ 4/3/2026ના રોજ રાત્રિના સમયે વારસિયા વિસ્તારમાં આવેલી મીરા સોસાયટીના એક મકાનમાં તિજોરીના લોકરમાંથી 7.5 લાખની ચોરી થઈ હતી। આ મામલે વારસિયા પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો નોંધવામાં આવ્યો હતો। સર્વેલન્સની ટીમને ત્યાં ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના દ્વારા ત્યાં બાતમી મળી હતી કે આરોપીઓ ચોરીના મુદ્દામાલ સાથે હાલોલ બસ સ્ટેન્ડ પાસે છે। પોલીસે તરત જ ટીમ મોકલી આરોપીઓને દબોચી લીધો હતો। પોલીસ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। મુખ્ય આરોપી ગુલામ ખ્વાજાને તેની એક મહિલા મિત્રે ટીપ આપી હતી। આ મહિલા આરોપીની બહેનપણીના ઘરે જ ચોરી થઈ હતી, ત્યારે મહિલા મિત્રને ઘરની ચાવી અને તિજોરીની ચાવી ક્યાં રહે છે તેની સંપૂર્ણ જાણકારી હતી અને જેના આધારે આખું કાવતરું ઘડવામાં આવ્યું હતું। આરોપી ગુલામ ખ્વાજા મોહમ્મદ સબીર શેખ, જેની ઉંમર વર્ષ 22, તે કારેલીબાગ વડોદરાનો રહેવાસી અને મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે। પોલીસે ચોરીમાં ગયેલા તમામ મુદ્દામાલ અને ગુનામાં વપરાયેલા વાહન કબજે કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।